કેવી રીતે કરી શકો? ચીકુના ઝાડ પર કેરીની આશા ન રખાય, કેરીના ઝાડ પર ચીકુની આશા ન રખાય. તમારી વાત શું કરું? ઈર્ષ્યા તો એટલી બધી ભરેલી છે, બધી જગ્યાએ નબળું બોલવાનું, આક્ષેપ જ કરવાના, અઠ્ઠાઈ કરવાના. સમાચાર મળે ને તો કે હવે જો રાત્રિ ભોજન કરનાર કદમો ઠપકારનારો અઠ્ઠાઈ કરે એમાં શું નવાઈ? તમાર દાન દે કે ગામને ઉઠાવીને દાન કરે એમાં શું નવાઈ? વાહ, બહુ સરસ. નથી બોલતા તમે? આવું સાચું બોલો ને. ના હોય તો ના પાડતો તો મારી વાત પાછી લઈ. કોઈ પણ સારું કામ કરે એટલે સીધા તમે આક્ષેપ આપી તો આ તો દેવાદાર, આ તો ગુંડો, આ તો ફલાણું, આ તો ઢીકણું. એ મને સમજાવજો કે આવું કેમ, આ કારણ શું છે? આ મને સમજાવો તમે. કોઈના ધર્મને ભોગવી નાખો. એટલું યાદ રાખજો, જેટલા પણ સંસારી જીવો છે ને આપણે, દરેકમાં કોઈને કોઈ કમજોરી રહેવાની, અમારામાં પણ રહેવાની. કોઈને કોઈ કમજોરી રહેવાની છે. એક વ્યક્તિ લાવો કે જેનામાં બધી જ કમજોરી, અમે દીક્ષા લઈને પણ કમજોરી હોય. મારી પાસે તપ નથી, મારી પાસે વ્યાખ્યાનની શક્તિ છે. કોઈની પાસે તપ છે, એની પાસે વ્યાખ્યાનની શક્તિ નથી. કોઈની પાસે વ્યાખ્યાનને તપની શક્તિ નથી, પણ વ્યાવચની શક્તિ છે. કોઈને કોઈ કમજોરી તો રહેવાની. કોઈ પણ સંસારી જીવ એવો નથી જેનામાં કમજોરી ન હોય. આપણું ફોકસ એની કમજોરી પર નહીં, એની જે ખૂબી છે એના પર હોવું જોઈએ. તમે કેવી રીતે કરી શકો? ચીકુના ઝાડ પર કેરીની આશા ન રખાય, કેરીના ઝાડ પર ચીકુની આશા ન રખાય, નારિયેળી ઉપર પાઇનેપલની આશા ન રખાય, અને પાઇનેપલ ઉપર નારિયેળીની આશા ન રખાય. દરેક વૃક્ષ, દરેક ઝાડ પોતે એક એક ફળ લઈને બેઠો છે, બરાબર ને? ચીકુ ઉપર અમે કેરીની આશા નથી રાખતા, કેરી ઉપર ચીકુની આશા નથી રાખતા, નારિયેળી ઉપર પાઇનેપલની આશા નથી રાખતા, અને પાઇનેપલ પર અમે નારિયેળીની આશા નથી રાખતા. દરેક 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 ઝાડ પાસે પોતાનું એક એક ફળ લઈને બેઠું છે. એક જ ઝાડ ઉપર અમે બધા જ ફળની આશા નથી રાખતા, તો એક જ જીવમાં બધા જ ધર્મની આશા તમે કેમ રાખો છો? દરેક કોઈની પાસે ઉદારતા હોય તો ક્ષમતા ન હોય, ક્ષમતા હોય તો ઉદારતા ન હોય, ઉદારતા ને ક્ષમતા ન હોય તો સેવા ભાવ હોય, સેવા ભાવ હોય તો લોભી હોય, કંઈ પણ હોઈ શકે. એક જ જીવમાં બધા જ ધર્મની આશા રાખશો તો ક્યાંય નહીં મળે. જેનામાં જે મળે, જેમ ચીકુમાં છે ચીકુ લઈને હાલતા થઈએ, કેરી હોય તો કેરી લઈને હાલતા થઈએ, નારિયેળી હોય તો નારિયેળી લઈને હાલતા થઈએ. એમ કોઈ પણ જીવમાં કોઈ પણ સારું ગુણ દેખાય એ લઈને આપણે આગળ વધવાનું.